મારું નામ જામાભાઈ પોપટભાઈ ગરિયા, જય ગોપાલ યુવા ગ્રુપ પ્રમુખ, સુરેન્દ્રનગર। જે આજે ઝાલાવાડ પરંગણામાં જે ડિસિઝન લીધું है સમાજના આગેવાનોએ, એમાં અમે 140 ગામડા નેહડા બધા અમે સહમત છીએ અને ખૂબ આવકારી છીએ। આ એક સમાજની અંદર એટલો સરસ મેસેજ થાય કે આમાંથી આપણામાંથી કેટલાય સમાજ પ્રેરણા લે એવું કામ કર્યું છે। એટલે આ સમાજ માટે જે આગેવાનોએ પહેલ પકડી છે એને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું। અને ખાસ કરીને જે નિર્ણય બધા લીધા ને એમાં એક કોઈને તકલીફ પડે એવા નિર્ણય નથી, પણ આની હારે બધા જોડાયેલા રહે એવી મારી અંતરથી અને દ્વારકાધીશને પ્રાર્થના કરું, આમાંથી કોઈ ચટકર નહીં, બધા જોડાઈને રહેજો। અને બીજા નંબરમાં જે એક શિક્ષણની પહેલ કરી છે એમાં હું 15-20 વર્ષથી જોડાયેલો છું। હું પોતે જય ગોપાલ યુવા ગ્રુપનો પ્રમુખ છું અને અમે અત્યારે જય ગોપાલ યુવા ગ્રુપના નેજા હેઠળ અમે 7 કરોડ રૂપિયાનું સંકુલ બનાવ્યું છે। એમાં સમાજનો મોટો સિંહ ફાળો છે અને આજે આ નાથગંગાએ પણ એવો નિર્ણય કર્યો કે આનો જે કંઈ દંડ વસૂલવામાં ક્યાંય કોઈ નિયમને વિરુદ્ધમાં જશે અને એનો નિયમનું પાલન નહીં કરે, એનો નિયમ ભંગ કરશે તો એ જે કંઈ રકમ આવશે એ આ સમાજના દીકરાઓ જે ભણી રહ્યા છે ને એની વાંહે ઉપયોગ કરવામાં આવશે। અને સંકુલની અંદર અમારે નાના ભાઈ મોટા ભાઈ કોઈ છે નહીં, ઓનલી ભરવાડ જ શબ્દ વાપરી છે। હું અત્યારે દર રવિવારે વીકલી અમે આટો મારી છીએ અને અમારી ટીમે હોય છે, પણ અમે હજી આજની તારીખમાં અહીંયા 204 છોકરા ભણે છે। કયો નાના ભાઈ છે કયો મોટા ભાઈ છે એ શબ્દ હજી મને ખબર નથી કે અહીંયા ભરવાડના છોકરા છે, એ જ મને ખબર છે। કયો સમાજનો કયો કેટલા છોકરા એ મને નથી ખબર। અને આજે પોલીસ ટ્રેનિંગ ચાલુ કરી હતી, તેમાં 54 છોકરા ભરવાડના હોસ્ટેલમાંથી પાસ થઈને ગયા છે। ગયા વર્ષે એક છોકરો આપણો હોસ્ટેલનો ભણતો હતો, એ પોસ્ટમાં પણ અત્યારે હાલ લાગી ગયો છે। અને આ જ રીતે સમાજને જે કંઈ સહકાર આપતા રહેજો તો આપણું હોસ્ટેલ આ એક જિલ્લામાં ખુલવે, કાલે તાલુકામાં ખુલે, આવો ને આવો બધાનો સાથ સહકાર રહે। અને આજે ડિસિઝન લીધું એ ખૂબ સારું લીધું છે અને અમે આવકારી છીએ। અમારી આખી ટીમ જય ગોપાલ યુવા ગ્રુપની અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના બધા ભરવાડને આ વસ્તુ જે કરી સારી છે, બધાને ગમે એવું કામ કર્યું છે। સમાજ દ્વારકાધીશ કી જય।